ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સામ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે ઈશ્વરના આ અદ્ભુત અને ખાતરીદાયક વચન પર મનન કરીશું. લુકની લખેલી સુવાર્તા તેનો 22મો અધ્યાય અને તેની 42મી કલમ. ત્યાં પ્રભુના વચનમાં લખ્યું છે, હે પિતા, મારી ઈચ્છા પ્રમાણે નહીં પણ તમારી ઈચ્છા પ્રમાણે થાઓ. ભલાઓ, આ ગેથસેમનીના વાડીની અંદર ઈસુ ખ્રિસ્તે કરેલી એ સમયની પ્રાર્થના હતી કે જ્યારે તેમને પરસ્વાધીન કરવામાં આવે અને વધસ્તંભની જે બાબતો, જે બલિદાનની બાબતો, જે પીડાને યાતનામાંથી પસાર થવાની જે બાબતો, એની જે મુસાફરી શરૂ થાય તે પહેલાં તેમણે બહુ આગ્રહથી પિતાને એવી પ્રાર્થના કરી કે જો પિતા બની શકે તો આ પ્યાલો મારાથી દૂર થાય. પરંતુ તેઓ બહુ સુંદર બાબત એ કહે છે કે હે પિતા, તો પણ મારી ઈચ્છા પ્રમાણે નહીં પરંતુ તમારી ઈચ્છા પ્રમાણે થાઓ. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, પ્રભુ ઈસુ ખ્રિસ્તે શીખવેલી પ્રાર્થના આપણે બહુ સરળ શબ્દોમાં બોલીએ છીએ અને કહીએ છીએ કે જેમ આકાશમાં એટલે કે સ્વર્ગમાં તમારી ઈચ્છા પૂરી થાય છે તેમ આ પૃથ્વી પર થાઓ. પરંતુ વ્યક્તિગત જીવન માટે શું? જે ઈશ્વર પિતા આપણા વ્યક્તિગત જીવન માટે જે ઈરાદા રાખે છે અને એમની જે યોજના છે, શું એ યોજનાને, એમની ઈચ્છાને આપણે આપણા જીવનમાં માન આપીએ છીએ? બાઇબલની અંદર લખવામાં આવ્યું છે કે જેઓ મને પ્રભુ પ્રભુ કહે છે તેઓ બધા આકાશમાંના રાજ્યની અંદર નહીં જાય, એટલે કે સ્વર્ગના રાજ્યનો વારસો નહીં પામે, પરંતુ જેઓ મારા આકાશમાંના બાપની ઈચ્છા પ્રમાણે વર્તે છે તેઓ સ્વર્ગના રાજ્યમાં જશે. તેઓને સ્વર્ગીય વારસો મળશે. ખ્રિસ્તમાં મારા વાલા પરમેશ્વરના લોકો, આપણા જીવનની અંદર આપણે પોતાની ઈચ્છાને પૂરી કરવા માટે પ્રયત્નશીલ ન થવું જોઈએ, પરંતુ ઈશ્વર પિતાની ઈચ્છાને પૂરી કરવા માટે પ્રયત્નશીલ થવું જોઈએ. મેં ઘણા લોકોને આગળ પણ સાક્ષી આપી છે કે જ્યારે મેં પ્રભુને મારું જીવન સોંપ્યું અને જ્યારે હું પ્રભુની સેવામાં, જ્યારે નોકરી છોડીને સેવાની અંદર આવ્યો, ત્યારે જ્યારે એમની ઈચ્છાને જાણી, ત્યારે શરૂઆતમાં એ ઈચ્છાને હું આધીન નહોતો થયો. પરંતુ એક સમય આવ્યો કે જ્યારે સંપૂર્ણપણે એમની ઈચ્છાને આધીન થઈ ગયો અને ઈશ્વરે મને જ્યારે સેવામાં ઊંચાઈ પર લઈ ગયા, ત્યારે કોવિડના સમયની મહામારીમાં પ્રભુએ મને કહ્યું કે તું આ સ્થાન પરથી સ્વૈચ્છિક રાજીનામું આપ, હું તને એક નવી સેવા આપનાર છું. ત્યારે એ સમયમાં વાલાઓ, મેં બહુ વિલંબ ના કર્યો, પરંતુ પિતાની ઈચ્છાને જાણીને, તેને આધીન થઈને મેં નિર્ણય લીધો અને પ્રભુની ઈચ્છા પ્રમાણે કરતા આ બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીની સેવાની શરૂઆત થઈ. ત્યારે વાલાઓ, ઈચ્છાને આધીન થયા પછી પ્રભુએ અમારા જીવનોમાં અદ્ભુત એવા કાર્યો કર્યા, આશીર્વાદ આપ્યો. પ્રભુએ આ સેવાને ફળવંત કરી. ઈસુ ખ્રિસ્તે પણ એ પ્યાલો નહોતો પીવો, પરંતુ જ્યારે પિતાની ઈચ્છાને જાણીને એને આધીન થયા અને એ પ્યાલો પીધો જે શ્રાપનો, દુઃખનો ને પીડાનો હતો, પરંતુ આજે તે પિતાના જમણા હાથે બિરાજમાન છે. આકાશ અને પૃથ્વીનો સર્વ અધિકાર તેમને આપવામાં આવ્યો છે. વાલાઓ, ઈચ્છાને આધીન થવું એ તો શરૂઆતમાં તમને અઘરું લાગે,
પરંતુ સંપૂર્ણપણે પ્રભુની ઈચ્છા પ્રમાણે વર્તીને ચાલવું, એમાં આગળ જતા તેના ઉત્તમ પરિણામો મળે છે. આજે જુવાન પાત્રો પોતાની પસંદગીને વધારે પ્રાધાન્ય આપે છે. કરિયરની અંદર લોકો પોતાની ઈચ્છાને વધારે પ્રાધાન્ય આપે છે. મા બાપ પોતાના બાળકોને મારે આ બનાવવા છે, આ જગ્યા પર તેઓને જોવા છે, એમાં તેઓ પ્રાધાન્ય આપે છે. પરંતુ સ્વર્ગીય ઈચ્છાની જે પિતાની ઈચ્છા છે એના માટે આપણે શું પ્રાધાન્ય આપીએ છીએ? જો ના ખબર પડે તો પિતાને કહીએ કે પિતા, અમને ખ્યાલ નથી આવતો કે અમારા જીવનમાં તમારી શું ઈચ્છા છે, અને એ તમારી ઈચ્છા પ્રમાણે થાવ. જો એટલું પણ સમર્પણ કરીશું તો પણ પિતા તેમની ઈચ્છામાં અને તેમની યોજનામાં આપણને દોરશે, અને છેવટે તો ઉત્તમ પરિણામ, ઉત્તમ આશીર્વાદો અને સ્વર્ગીય મહાન બદલો એ આપણો વારસો બનશે. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પ્રેમી પિતા પરમેશ્વર, આજના પવિત્ર વચનને માટે તમારો આભાર. પિતા પરમેશ્વર, અમે હંમેશા તમારી ઈચ્છા પ્રમાણે વર્તીએ એવી તમે કૃપા થવા દો. સર્વ આદર અને સર્વ મહિમા તમને આપતા પ્રભુ ઈસુના નામે પ્રાર્થના કરીએ છીએ. આમીન. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસ્ડ ડે. શાલોમ.